જે રીતે સોના ચાંદીના ભાવમાં રોજબરોજ ઉછાળો આવી રહ્યો છે, આજે રેકોર્ડ એવો સર્જાયો છે કે સોના અને ચાંદીની ચમકની સામે હવે લોકો ખરીદારી કેવી રીતે કરશે, એક મોટો સવાલ છે। કેટલો ભાવ આજે સોના અને ચાંદીનો જોવા મળી રહ્યો છે? જી ચોક્કસથી વાત કરીએ સોના અને ચાંદીના ભાવની તો ઓલ ટાઈમ હાઈ સપાટી પર આજે સોના અને ચાંદીનો ભાવ છે તે જોવા મળી રહ્યો છે। અને આપણી સાથે સુરતના જ્વેલર્સ છે વિરેન ચોકસી। વિરેનભાઈ, શું કહેશો, સોના ચાંદીનો ભાવ આજે કેટલો છે અને આગામી દિવસોમાં કેવી રીતના ભાવ? ગોલ્ડ અગેન આજે નવું હાઈટ આવ્યું છે, ઓલ ટાઈમ હાઈ। ઇન્ડિયામાં અત્યારે જોઈએ તો સોનું 24 કેરેટ 100 ગ્રામનું 14,45,000 થઈ ગયું છે અને સિલ્વર અત્યારે જોઈએ આપણે ઇન્ડિયન ટર્મ્સમાં તો 2,50,000 ઉપર 2,50,000 થી 2,60,000 વચ્ચે અત્યારે ચાલી રહ્યું છે। જે યુએસ ટર્મ્સમાં પકડે તો ઓલ ટાઈમ હાઈ $79 પર સિલ્વર આવ્યું છે અત્યારે ઓન્સનો રેટ છે અને ગોલ્ડ છે $4,530 ઉપર આવ્યું છે, જે ઓલ ટાઈમ હાઈ છે અત્યારે। કઈ રીતે હવે રોકાણકારો આ જે સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે અને ખરીદી કેવી જોવા મળી રહી છે? સોના અને ખાસ કરીને ચાંદીનો ભાવ શોર્ટેજ છે અને ભાવ પણ વધી રહ્યો છે, તો ડિમાન્ડ આગામી દિવસોમાં કેવી રહી છે? ડિમાન્ડ જોતા જેને અત્યારે જરૂરિયાત છે તે જ અત્યારે લોકો બાય કરી રહ્યા છે। જેમ કે મેરેજ ફંક્શન છે તો તેમાં જેટલું જોઈએ છે તેટલું લિમિટેડ લોકો બાય કરે છે, બટ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, લોકો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ વાઇઝ લઈ રહ્યા છે। ગોલ્ડ સિલ્વર બંને એમાં ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુઅસ ચાલુ છે અને આવતા દિવસોમાં હજી પણ થોડું અહીંથી સ્ટ્રોંગ દેખાય છે। કરેક્શન થોડું એક્સપેક્ટ કરીએ જ અમે લોકો કે 5 થી 7% કે 10% સુધીનું કરેક્શન આવવું જોઈએ, જે કદાચ આપણે ટૂંક સમયમાં દેખાય આવે। વિરેનભાઈ, કઈ રીતની ફેરફાર હોય જ્વેલરીમાં થઈ રહ્યા? આટલો રેટ જે ઊંચો થઈ ગયો છે તેના હિસાબે અત્યારે લોકોને બજેટમાં જ્વેલરી પડે તે માટે અમે લોકો ખાસ લાઇટ વેઇટ જ્વેલરી બનાવી રહ્યા છે। જેમ કે આપણે સોનાનો નેકલેસ છે તો 6 થી 7 ગ્રામમાં ફૂલ નેકલેસ થઈ જાય છે, જેટલા લાઇટ વેઇટમાં દેખાવ સારો લાગે તેવી જ્વેલરી બનાવી રહ્યા છે। એટલે કસ્ટમરને ધ્યાનમાં રાખી તેમનું જે બજેટ છે તે સંતોષાય તે હેતુથી અમે લોકો લાઇટ વેઇટ જ્વેલરી તરફ વળી રહ્યા છે અત્યારે। ખાસ કરીને જ્યારે હાલ ભાવ વધી રહ્યો છે તો લોકો કઈ રીતે સોનાની ખરીદી કરે છે? જ્વેલરી લેવાનું પસંદ કરે છે અથવા સોના ચાંદી બંનેની વાત કરીએ કે પછી લગડી કે પછી અન્ય જે ઈંટ સ્વરૂપે કે એમ લઈ રહ્યા છે? જેમ વાત કરી કે જે પ્રસંગ છે તેના માટે તો જ્વેલરી જ લોકો ખરીદી કરે છે, કારણ કે જ્વેલરી એમાં પ્રસંગમાં કામમાં લાગવાની છે તે હેતુથી। બટ જેના માટે એક્સેસ જે ફંડ છે તેમને યુઝ કરવું છે તો એ લોકો લગડી લે છે ને તેમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે। અને આટલો જે રેટ વધ્યો છે એટલે લોકો સિલ્વર જ્વેલરી તરફ પણ ઘણા ટર્ન થયા છે, જેનાથી ગોલ્ડ એફોર્ડ નથી થઈ શકતું તે લોકો સિલ્વર જ્વેલરી લઈ રહ્યા છે અને પ્રસંગમાં પણ સિલ્વર જ્વેલરીનો યુઝ કરે છે, ટ્રાવેલિંગમાં પણ સિલ્વર જ્વેલરીનો યુઝ થઈ રહ્યો છે ત્યાં। છેલ્લા એક વર્ષમાં કેટલો રેશિયો છે? ચાંદી સૌથી હાઈએસ્ટ રિટર્ન મળ્યું છે, લાસ્ટ વર્ષ પકડીએ તો ઓલમોસ્ટ 137% વધારો આવ્યો છે ચાંદીમાં। ગોલ્ડમાં પકડીએ તો 70% જેવો ગોલ્ડમાં વધારો આવ્યો છે એક વર્ષની અંદર। અને આ સિવાય બીજા પણ પ્રેશિયસ મેટલ જેમ કે પ્લેટિનમ છે તો પ્લેટિનમમાં પણ અત્યારે સિલ્વર કરતાં પણ ઘણો વધારો આવ્યો છે, 140% ઉપરનો વધારો આવ્યો છે તેની અંદર પણ। આગામી દિવસોમાં કઈ રીતની સંભાવનાઓ છે? અહીંયાથી તો ઓવરઓલ સ્ટ્રોંગ જ દેખાય છે, હજી અહીંથી ઉપર જઈ શકે છે બંને મેટલ, બટ કરેક્શનની રાહ જરૂરથી જોવાશે, કારણ કે આટલું વધ્યું છે એટલે ડેફિનેટલી 5-7%નું કરેક્શનની રાહ જોઈ રહી છે અત્યારે। મુખ્ય સંભાવનાઓ શું છે? બધા જ કન્ટ્રીઓ જેમ કે ચાઇના, ઇન્ડિયા અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે। ચાઇનાએ આવતી 1 જાન્યુઆરીથી જે એક્સપોર્ટ ઉપર બેન મૂક્યો છે, બહુ લિમિટેડ લોકોને જે એક્સપોર્ટ કરવા દેશે જે હાઈ પ્રોફાઇલ છે તે લોકોને। આ બધું ઓવરઓલ સર્કમસ્ટન્સ જોતા સિલ્વરનું એક્સપોર્ટ ચાઇના જે કરવાનું છે એમાં ઘણો ઘટાડો થશે, એટલે અત્યારે ચાઇના બાય કરે છે, સેલ કરવાની બદલે વધારે બાય કરી રહ્યું છે। એવી જ રીતે બીજા કન્ટ્રીઓ પણ સિલ્વર અત્યારે બાય કરી રહ્યા છે, એટલે ઓવરઓલ સર્કમસ્ટાન્સીસ જોઈએ એ જોતા મેટલમાં ઘણી મજબૂતાઈ દેખાય છે બંનેમાં। ચોક્કસથી હતા સુરતના જ્વેલર્સ વિરેન ચોકસી કે તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે આ જે પ્રકારે સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ સપાટી પર જોવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં હજુ પણ આ બંને જે ધાતુ છે તેના ભાવમાં છે વધારો જે છે તે થઈ રહ્યો છે ને લોકો છે તે સોનાના દાગીનાના બદલે વધારે પ્રમાણે રોકાણ પર્પઝથી તેઓ જે મોટા પાયે જે બિસ્કિટ કે પછી અન્ય ધાતુ સ્વરૂપે મોટી માત્રામાં આ જે સિલ્વર અને ગોલ્ડની ખરીદી પણ કરી રહ્યા છે। અને લગ્ન પ્રસંગોમાં પણ જે લોકોને સોના ચાંદીની ખરીદી કરવી છે તેમના માટે હાલ ભાવ વધારો થયો હોવાને લઈને લાઇટ વેઇટ જ્વેલરી બનાવવામાં આવી રહી છે, જેથી કરીને લોકો પણ તે ખરીદી શકે ને આગામી દિવસોમાં વધુ ભાવ વધવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। જી બિલકુલ અમિત, આભાર વિગતો બદલ। તો જે પ્રમાણે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, લોકો હવે ચિંતામાં છે સોનું ચાંદી ખરીદવું તો ખરીદવું કેવી રીતે।